ત્યારે હવે સમગ્ર ગુજરાતની નજર વડોદરા જિલ્લા પર છે, કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે। વિશ્વામિત્રીનું પાણી એસએસજી હોસ્પિટલમાં ઘૂસી ગયું છે અને રુક્ષ્મણી ચૈણાના જે પ્રસ્તુતિ ગૃહ છે તેની પાસે કમર સમા પાણી ભરાઈ ગયા છે। આ પ્રસૂતિ માટે થઈને તાત્કાલિક સારવારની વ્યવસ્થા હવે ફિલહાલ ઉપરના માળે કરી દેવામાં આવી છે। પાણી ભરાઈ જતા સગર્ભા મહિલાઓને પાણીમાંથી પસાર થઈ અને સારવાર માટે આવવું જવું પડી રહ્યું છે। પાણીમાંથી પસાર થઈ રહેલ સગર્ભા મહિલાને અન્ય હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી રહ્યા છે। આ તસવીરો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો। વિશ્વામિત્રી નદી જે છે તેનું પાણી સતત સમગ્ર શહેરમાં જ્યારે આવી રહ્યું છે, જળસ્તર ઉતરી રહ્યા નથી। આવી સ્થિતિમાં એસએસજી હોસ્પિટલ જે શહેર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવા કપરા સમયે એસએસજી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે। રુક્ષ્મણી ચૈતન્ય પ્રસૂતિ ગૃહ છે ત્યાં કમરસમા પાણી ભરાયા છે અને સગર્ભા મહિલાઓને કમરસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ પ્રસૂતિ માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ અત્યારે ફિલહાલ પહેલા માળે ઉપર જે છે તે શિફ્ટ કરી દેવામાં આવી છે, કારણ કે નીચે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। તસવીરો નિહાળો આપ। સગર્ભા મહિલાઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતું હોય તેવી પણ સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે। તો આપ નિહાળી રહ્યા છો તસવીરો અત્યારે ફિલહાલ વડોદરા એસએસજી હોસ્પિટલ। ગઈકાલે જે વિશ્વામિત્રી નદીનું પૂરનું પાણી વધ્યું એમાં રુક્ષ્મણી ચૈણાનીમાં આ પાણી ઘૂસવાનું શરૂ થતાં સયાજી હોસ્પિટલના તંત્રએ આ નિર્ણય કર્યો કે ત્યાંથી નાના બાળકો તથા પ્રસૂતા જે છે એ લોકોને ત્યાંથી શિફ્ટ કરી અને ઇમરજન્સી વિભાગના પહેલા માળે શિફ્ટ કરવામાં આવેલા છે અને આગામી આવનાર જે બી સગર્ભા માતા હશે એમની પણ સારવાર અત્રે કરવામાં આવશે। તો આપ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો વડોદરા એસએસજી હોસ્પિટલ કે જ્યાં પ્રસૂતા ગૃહ જે છે ત્યાં પાણી ભરાયાની વિગતો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। વડોદરા જિલ્લામાં સમગ્ર જગ્યાએ અત્યારે ફિલહાલ વરસાદે વિનાશ વેર્યો છે। વિશ્વામિત્રીનું પાણી એસએસજી હોસ્પિટલનું જે પ્રસૂતિ ગૃહ છે રુક્ષ્મણી ચર્ચના આ પ્રસૂતિ ગૃહ પાસે અત્યારે ફિલહાલ કમરસમા પાણી ભરાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે। આ પ્રસૂતિ માટે જે તાત્કાલિક સારવારની વ્યવસ્થા છે તે પણ હવે ઉપરના માળે શિફ્ટ કરી દેવામાં આવી છે, પરંતુ જે સગર્ભા મહિલાઓ અહીં સારવાર માટે આવે છે તેમને આવી રીતે પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે।